તું મુझे छोड़ कर नहीं सकती अंजलि એમાં એવું તો 8 કિલોમીટર વધારે કપાઈ ગયું હતું ખાવ માં કશું એ પણ સાજણ હું કરું મોહિત મોરો આવવા દેજો બરાબર છે કલેજા ગ્રુપ હતું છે ક્રિકેટ સેટ આખો મેં લઈ લીધો છે તો દર્શન એવા મસ્ત થયા ને ભાઈ ભલે આપણે 10 મિનિટ ઉભા રહ્યા પછી દર્શન થયા ને જઈલા ભાઈ ભલે ભીડ હતી અમે તો આપણે છેલ્લા હતા છે ને પેલી લાઈનમાં મસ્ત દર્શન કરાવી હા ભાઈ કરે હવે છે સાઈન ફોન એલાઉડ નતો તો કે તો દર્શન કરાવ્યા મસ્ત દર્શન અને પવન કેવો છે દિલ્હી અરે એક નંબર છે કાંઈ નો આવો તો શું કહેવાય ઉનાળો એસી માં હાચી વાત આ શું કહેવાય કુદરતી દખાવી નાની મોટી બધી ધજાઓ ક્યાં વચ્ચે તમે કેટલી લાંબી ભીડ તો થઈ ગઈ છે અત્યારે હજી ભીડ થવાની છે કેમ કે દિવસ ઉગી ગયો બધા યાત્રાઓ આવતા હોય અમારા ગામનો સંઘ પણ આવવાનો ભાઈ આપણે એમાં છે ને ભાઈ અમારે એમાં ડિસ્કો કરવા અમે જે હેઠે ઉતરશું ને એટલે લગભગ એ સ્ટાર્ટ થઈ જાય બરાબર ને એ પ્લાનથી તમે ફટાફટ પહેલાં ઉપર ચડી ગયા હવે નથી જવું હાલ હવે છે ને મુશ્કેલ કામ છે કલેજાઓને ગોતવા કલેજાઓનો ફોન આવી ગયો આપણે કલેજાને ગોતીને આપણે મળવો હાલો આમને તમે ઇન્સ્ટાગ્રામ ફોલો કર્યો છે તો જોઈએ છે આપણા જયભાઈ બધા નીચે ગયા છે એટલે જ કહું છું હવે આપણા જયભાઈ અને એમના મિત્રો તમે આવ્યા ભાઈ બાઇક લઈને આવ્યા મજા આવી અમે પાછળ આવ્યા તો હારવાર પગ્યા ને જઈલા ભાઈ રસ્તો ભૂલી કઈ બાજુ ભાઈ ના એમાં એવું તો 8 કિલોમીટર વધારે કપાઈ ગયું હતું મારા કલેજા બીજા નહીં આપડા લેવા પડે હા પણ ત્યાં તો ખાડો થઈ ગયો એટલે આનો પાડી દે હવે આનો પાડી દે તારો સોટાય હાય ને મારા કલેજા અમારા વ્લોગ માં પકડ ઠાકર નો સ્વાગત છે ભાઈ અમારો વ્લોગ છે હો ભાઈ અમારા દીપુભાઈ એમ ને આમ કાંઈક ઓળે આમ ઓલો ગુલાલ કઈ ગયો લાય વાત નથી હવે તું બાઈક ઓલો ઓલા ડબ્બી ઓલા છે રે તું ખાલી નથી લાવ્યા હાય ને મારા કલેજા તું 2 મિનિટ રે મારા કલેજા હાય ને મારા કલેજા તો ગયા ટાઈમની જેમ આપણે જયલાભાઈ ને છે ને અહીંયા સાંભળ્યા હતા એ જગ્યા છે ને જયલાભાઈ બરાબર ને આ એ જગ્યા છે ને જ્યાં તમારું ફેમસ થયું હતું અહીંયા હા યો પણ પાઘડિયું જોને પચા માટિયાળી કે નહીં પણ નહીં ઘોડો નહીં ઘોડો ને નહીં અસવાર અરે રે હું તો મીઠે નો બાળું મારો માંગડો ભાઈ જયલાભાઈ આ જગ્યાથી જ વાયરલ થયા તો દીપુ પાછળ ફેમસ જ તે ફેમસ વિડીયો વાયરલ થયો તો બકા અને પછી જયલાભાઈ ને ટાઇટલ લાગ્યું હતું ખબર છે કલાકાર નું એ તને નો ખબર દઉં હા એમ હા ફેમસ હે જયલાભાઈ આ નીલા વેલ્યુ કાઢે હો આપડી જયલાભાઈ અને આવ તો દીપુ તને વાયરલ કરો આપણો ફેમસ કરો ગા લેને મારો ભાઈ દીપુ મારો ભાઈ પદ્મા જેટલું આવડે રાતે તો ફાડીને ગાતો રાતે તો બહુ ઉલ્લી પડતો હતો હાલો
તને આવડે આપણે ક્યાં એવું છે હવે પદ્મા નો ગાય તને હાલશે ને ભાઈ પદ્મા નો ગાય તને હાલે ને ભાઈ તો પદ્મા ગાવું પડશે ભાઈ એમ નો હાલે મારા કલેજા જરીક જરીક સાચી વાત છે જો લોક મોટો થાય છે એટલે બીજું નહીં મારા કલેજા થાય ને મારા કલેજા હા ગાય ને પદ્મા ગાય છે ભાઈ હાલો રેડી હાલો ભાઈ શાંતિ રેખ ને માન ગાય છે મંગલ ભવન મંગલ હારી હાય ને મારા કલેજા હાય ને મારા કલેજા દીપો હવે તો મારા ભાઈ પદ્મા હવે તો પદ્મા ગાય પડે યાર કલેજાનો સવાલ છે દીપો ગાય ને ગાલ આમાં આમાં આ પ્રેમમાં ગાય ને મારા કલેજા પણ સાજણ સાજણ હું કરું મારા સાહેબાની વાત ક્યારે આવે મારો સાહેબો અરે તો વાકલડી મૂછવાળો મણિયાર એ જેવો જન્મ રે એ દીધો રે ની માવડીએ મારી જાવરું પરે એ દીધું રે દીનો ના મણિયારડો રે જીવે ગોરલ નો સાઈબો રે એવી વાકલડી એ મૂછવાળો રે મણિયાર એવી રૂડી વાકલડી એ મૂછવાળો રે મણિયાર ભાઈ કલાકાર ની મોજા મારા કલેજા દીપુ સાચું મન પ્લાન અમારો એ નતો એક તને નતો પાછો મળવાનો એ તો આપણે ખબર છે પ્લાન બનાવીને આ બધા પેલા કીધું વચ્ચે આવી ગયો છે પેલા હું આવી ગયો તને પકડવાનો તમારા કલેજા बुरा ना मानो होली है दीपो पकड़ी उतरी जाए मारा कलेजा સમાધાન ની વાટું ન હોય અમારે કલેજા બાકી તમારા જેટલા હોય લઈને વી આવજો મનની મનમાં ન રાખતા બરાબર તમે તમારી તૈયારીમાં રહેજો બરાબર છે મોહિત બરાબર છે બરાબર ને રાજનભાઈ તું રોડતો ન તને એમ કે તને બગાડ્યો એમ કે બહુ ખુશ છે ખુશ જ હોય ને કલેજા હું બહુ ખુશ છું થોડીક વાર તમે બ્લોગમાં બનાવ્યો તમને મસ્ત વસ્તુ બતાવવાનો છું कहते हैं आजकल मेरे बर्ताव में बदलाव आया है जरा मेरा मुखड़ा देखो बताओ कैसा है मेरा हुलिया ખબર છે તમને કોઈ નથી મોરે મોરો આવવા દેજો મનની મનમાં ન રાખતા મોરે મોરો આવવા દેજો બરાબર છે પગભા તમે તમારી તૈયારીમાં રહેજો પકાભાઈ બરાબર છે આમ એ કરવા ન આવું મને કહેજો બરાબર છે જય વેલનાથ કેમ છું કલેજા કેમ રહી સવારી નાઈટ કેટલા વાગે નીકળ્યા હતા 12:30 હતા કેટલા વાગે પહોંચ્યા બપોરા ખાધા તમે તો તો આપણે હાલ દર્શન કરી નીચે આવી ગયા છીએ અને આપણી ગાડી બહાર નીકળે છે અને અમારે થોડીક વસ્તુ મિસ કે રમકડા લેવાના છોકરા હાટું છે ને રમકડું લેવાનું છે અપાવશો ને રમકડા બરોબર બોલો છો હોય એના હોય ને આ તારી ભાણકી જાય ને એ
એમ હતું બરાબર. તો ભાઈ થોડાક રમકડા લેવા માટે આપણે બજારમાં જઈએ છીએ ને ગાડી સીધી બહાર ગેટ નીકળે તો આપણે બજારનો લાવો લેતા જોઈએ બરાબર ને નીલુભાઈ? બજાર આપણે એને બતાવીએ બરાબર. તમે ભલે ન આવો પણ અમે તો બતાવીને અમારી ફરજ છે તમને બતાવવાની. હાલો તારા બજારમાં મારા મગજ કામ નથી કરતો પપ્પા જો એના વાઈફ હાટું છે ને ગોતે છો રિંગ રીલ અપાવવાની હોય મારા કલેજા. બીજી આમ તો બર્થડે આવે છે કે કપાય ને ગિફ્ટ શું પ્લાન છે? શું પ્લાન છે? હું દઈ દે મારી રીતે મારે તારે બેન એક નો થાય ને એટલે પૂછું આ તો બે આ કહી દો ને ભાઈ આશીર્વાદ છે. બેન પછી બે હરકું શેમ થયું તો તમને બે ને ખબર જ હોય કે ના ના એવું હા ને મારા કલેજા વીટી લેવી છે મારા કલેજા. મારી વાઈફ આવશે ને આ બધે રંપાવાની છો એને જે જોવે નહીં. મારી વાઈફ આવે તો ને જો ઓરિજિનલ ડાયમંડ નો હારો ભાઈ કલેજા જો આ 1.5 કરોડ નો છે આ 2 કરોડ નો કેટલા લઈ લો ને બીજું હોય જો ને બકા મારે હોય વગર કેમ મારે દેવું? પઠાણ કિંગ પઠાણ કિંગ હવે બતાવીએ ને વાહ દીપુ વાહ કોને આટલું દેજો? હા દીપુ શર્મારા પકાઈ લીધો છે કિચન સેટ. એના ઘરે વાસણ ઓછા પડે છે. રાખો બે એક લઈ લીધો એમાં શું છે આપણે પાર્ટી કરવાની છે કે નહીં? વાસણ તો દેવા ને પૈસા હા એમ ઘટવાનું છે પાર્ટી છે ને ભાઈ પાર્ટી કરવાની છે વાસણ ઘટવાનું જોઈએ એટલે નવા વાસણ અમે લઈ લીધા. ગાઈસ ઉનાળું વેકેશન પડી ગયું છે એટલે આપણા ગ્રુપ આટલું છે ને મેં જો આ કલેજા ગ્રુપ આટલું છે ને ક્રિકેટ સેટ આખો મેં લઈ લીધો છે. ટેન્શન ન લેતા બરાબર છે બરાબર પગા ફૂટી જાય આપણે કઈ ટેન્શન નથી. બીજું લઈ લેવું મોંઘું ભલે આવ્યું ભાઈ કલેજા માટે કલેજા ગ્રુપ માટે જાન જીગર ને બધું હાજર છે. અને રમવાનું છે બાકો એમ પેલી બેટિંગ આપણી ને મેં વસ્તુ લીધી છે એટલે બરાબર છે. પછી અમારો વારો પછી તો આવશે ને હું આઉટ પછી પછી તમે આમાં કઈ સારો દેવો દો તો આઉટ થાવ તો તમારો તો હાલ આપણે પહોંચી ગયા છીએ ધર્મશાળામાં જ્યાં અમારા પૂજનીય પિતાશ્રી એટલે કે બાપુજી એ ચાલીને આવ્યા હતા કમળેશથી. તો હાલ ફોન કર્યો એ આવ્યા છે આપણે મળીએ દર્શન કરીએ ને પગે લાગીને પૂન લઈએ આપણે બધા. સુવિધા બહુ મસ્ત કરી નાખ્યો આજે છે ને દેખો સામે બેઠા બધા રૂમ બહુ મસ્ત કરી નાખ્યો. એમ થઈ ગયો પણ ને મારા કલૈયા પગમાં તો પડો ને એક નંબર હે ને. પેલા આપણે આવ્યા ત્યારે આવું નથી. જય માતાજી બાપુજી કેમ છે? પૂછે પાછા બધા કેમ છે? મજામાં કેમ છે ભોજકતા? કેમ છે કોઈ લીધા? अंजलि आए आए अंजलि तू मुझे छोड़ कर नहीं सकती आए अंजलि सुने सेट हो भाई अंजलि आए आए अंजलि तो आम ही नहीं होती बड़ा अंजलि
तुम मुझे छोड़ कर नहीं जाती आए, અંજલિ ચલી ગઈ કેમ ચલી ગઈ તું अंजलि आए, मेरी अंजलि आए, आए, अंजलि आए, आए, अंजलि कहते थे तू मुझे आए, आए, तू मुझे आए, આઈને મારા કલેજા તો આપણે શું કહે દર્શન બી કરી લીધા ડુંગર ચડીને આવી ગયા અને પૂજનીય પિતાશ્રી બાપુજીના શું કહેવાય ચરણ સ્પર્શ પણ કરી લીધા કોઈને બધું લઈ લીધું અને હાલ આપણે નીકળીએ છીએ સાળંગપુર માટે પણ પહેલાં છે ને આપણે નાસ્તો કરી લઈએ અમારા શું કહેવાય મોહિતભાઈના પગ છે ને ધ્રુજતા હતા બહુ એના ભાઈ દીપુસ ક્યારનો ભૂખ્યો થયો અડધી રાતનો હે અડીભાઈ તમે પણ ભૂખ્યા હા 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 બબલા ખાતો તો મારા પેટ ભરાય એવા હસીન રહી ગયો હા એમ પછી સેમ ઉમરા ખાવા લાય તો કુરકુરે આઈસ હાલ આપણે ગાંઠિયા ખમણ સમોસા નાસ્તો મગાવ્યો છે ગરમા ગરમ આવશે આપણે હાલો આવે ભૂખ તો બધાને લાગી છે ભાઈ હવારના વાગ્યા કરી લાગે આપણે 32 ગાઈસ તો આપણે હાલ નાસ્તો આવી ગયો છે સમોસા હાઈને મારા કલાઈ જાઓ આપણે ચોટીલાથી નીકળી ગયા છીએ અને હાલ આપણે જવાનું છે શ્રી સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવના દરબાર દાદાના રંગોત્સવ ચાલુ થઈ ગયો છે ફોન આવી ગયો છે મિત્રનો ત્યાં ઓલરેડી પહોંચી ગયા છે અને હાલ આપણે નીકળી ગયા છીએ ઓલમોસ્ટ 1.5 કલાક થશે પહોંચતા બાકી ત્યાં જઈને છે ને રંગ બરસે ભીગે જયલાભાઈ રંગ બરસે ભલામાં પિચકારી जो तूने मुझे मारी तो सीधी सादी छोरी शराबी हो गई સોરી ગાઈસ જો થોડાક ટાઈમથી છે ને બ્લોગ એડિટ કરવામાં ટાઈમ નથી મળતો એટલે લેટ આવ્યો છે એ માટે દિલથી સોરી માફી માંગુ છું કેમ કે ઓલરેડી મારે 3 બ્લોગ હજી પડ્યા છે ને આ 4 બ્લોગ થશે જેમ ટાઈમ મળશે એમ એડિટ કરીને હું અપલોડ કરતો રહીશ બરાબર છે ને ઓલમોસ્ટ 10 કલાક થઈને પહોંચીને તમને બતાવો બરાબર રંગોત્સવ બોલો શ્રી કષ્ટભંજન દેવની જય ગાઈસ તો હાલ વાગ્યા છે કેટલા વાગ્યા બગા 11:40 થઈ છે એટલે સમથિંગ 11:30 થયા છે અને ટાઈમ પૂરો થઈ ગયો એવું લાગે છે કેમ કે ફોન આવી ગયો હતો ફ્રેન્ડનો કે ભાઈ સાળંગપુર જે રંગોત્સવ છે એ ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યો હતો અને અમે હતા હજી સાયલા બેઠા હતા અને પાળિયાદ પહોંચતા હતા અડધી કલાક ત્યાંથી અહીં પહોંચતા થઈ છે તો હાલ પબ્લિક બહુ છે અને ટ્રાફિક જોઈએ લગભગ 10 મિનિટથી તો ઓલરેડી લાઇનમાં છીએ હાલ હજી આગળ પણ છે અહીંથી તમને કદાચ ના દેખાય અને અમારી સામે બધી ગાડીઓ નીકળ્યા છે ટુ વ્હીલ લઈને બહુ બધા એમાં સારી રીતે એવું દેખાવામાં આવ્યું છે કલરથી પીળો ભાગ વધારે તો એવું લાગ્યું નહીં પીળા વધારે દેખાતા હતા ને હાલ હવે જોઈએ હવે હોય તો નસીબમાં બાકી દર્શન કરી નીકળી જશું આગળનો પ્લાન તો કંઈ ખ્યાલ નથી જોઈએ હવે બાકી ઘરે જઈને તો આપણે ઓઇલ પડ્યું છે ને ભાઈ ઓઇલ પડ્યું છે ને ઘરે હા રમવાનું જો આપણે લાઈનમાં હોઈ ગયા છે એ તો આગળ જોયો ખારી છે હું જાગું તમને ફોન કરું કઈ ના ટ્રાફિકમાં હળવું ક્લિયર કરી નાખી પછી જઈએ